સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને આ વખતે ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ જામ્યો હતો, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ આ ત્રણેય પાર્ટીઓએ સખત મહેનત કરી હતી સ્થાનિક કક્ષાએ કે કોઈ પણ ભોગે જે છે આ ચૂંટણીમાં અમારો દબદબો રહેવો જોઈએ, કારણ કે આ વર્ષ 2027 પહેલાંનું સેમિફાઇનલ છે અને ફાઇનલ એ 27માં યોજાશે। સેમિફાઇનલમાં એ સ્પષ્ટ થઈ જશે કે આવનારી એ વિધાનસભાની ચૂંટણીમાં કઈ પાર્ટીનો દબદબો જોવા મળવાનો છે। અને હાલમાં જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી સૌથી વધુ લીડ કરી રહી છે અને એ સત્તા પક્ષ છે સખત રીતે હાલમાં દરેક બેઠક પર જીતી રહ્યું છે। બીજી બાજુ વિપક્ષને ખરેખર હવે પરાજય તરફ વળી રહ્યું છે, મહેનત કરવાની જરૂર પડી રહી હોય તે રીતની સ્થિતિ જોવા મળી રહી છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ગુજરાતની એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 26,196 બેઠકો ઉપર હાલ એ ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે। અમે સતત તમને અપડેટ્સ પણ આપી રહ્યા છે। જે રીતે હાલમાં સુરતની વાત કરવામાં આવે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં આવેલું આ સુરત આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ જોવા મળ્યું હતું, કારણ કે ગઈ વખતે જ્યારે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટીએ હેક્ટિક ફટકારી હતી, પરંતુ આ વખતે એનું વિપરીત પરિણામ આવી રહ્યું છે। સુરતમાં આમ આદમી પાર્ટીનું ખાધું પણ ખુલ્યું નથી, એક પણ બેઠકે હજુ સુધી આમ આદમી પાર્ટીના નામે જાહેર નથી થઈ। સખત મહેનત આમ આદમી પાર્ટીએ ત્યાં કરી હતી, પરંતુ હાલમાં એ પરિણામો વિપરીત આવી રહ્યા છે। ખાસ કરીને જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં જે છે તે સુરતમાં તેમણે ખાતું ખોલાવ્યું છે। 5 વર્ષ બાદ સુરતમાં કોંગ્રેસે એન્ટ્રી મારી દીધી છે, જેમાં વોર્ડ નંબર 12ની બેઠક પર અરશદ જરીવાલાનો ભવ્ય વિજય એ સુરત બેઠક પરથી થયો છે। કોંગ્રેસની એન્ટ્રી થઈ ચૂકી છે। બીજી બાજુ જે અલ્પેશ કથિરિયાના પત્ની છે સુરતમાં, તેમની પણ ભવ્ય જીત થઈ છે, તે પેનલની જીત થઈ છે અને સુરત સૌથી વધુ ચર્ચાસ્પદ જોવા મળ્યું હતું। આમ આદમી પાર્ટી અહીંયા એન્ટ્રી પણ નથી લઈ શક્યું। બીજી બાજુ જો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો વડોદરામાં જે વોર્ડ નંબર 1માં કોંગ્રેસનો સફાયો થતો જોવા મળી રહ્યો છે। અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદના બાપુનગરમાં કોંગ્રેસના 2 ઉમેદવારો જીત તરફ જોવા મળી રહ્યા છે અને બીજી બાજુ જો સુરતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો વડોદરામાં મતગણતરી મોડી શરૂ થતાં પણ હોબાળો જે છે તે મચાવવામાં આવ્યો હતો, એટલે કે સતત નવા અપડેટ્સ આવી રહ્યા છે અને જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે કે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તેમને હજુ પણ સ્થાનિક કક્ષાએ સખત મહેનત કરવાની જરૂર પડી રહી છે કે ભાઈ વર્ષ 2027ની ચૂંટણી હવે યોજાવા જ જઈ રહી છે ટૂંક સમયમાં, તો તેમાં તો પરિણામ લાવવું જ પડશે। જો સતત 30 વર્ષથી આ રીતની સ્થિતિ રહેશે તો ક્યાંક ને ક્યાંક વિપક્ષ નાબૂદ થઈ જાય તે રીતની સ્થિતિ જોવા મળી શકે છે। એટલે વિપક્ષે હવે ખરેખર એક અભ્યાસ કરવો જોઈએ અને ખાસ કરીને સ્થાનિક કક્ષાએ ચૂંટણી આવે તેના પહેલાં જ આવવું એવું જરૂરી નથી, પરંતુ હર હંમેશ જેવી રીતે ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણીના મૂડમાં જ રહેતી હોય છે, તેવી રીતે વિપક્ષે પણ એ બોધપાઠ લેવાની જરૂર છે। હું અહીંયા કોઈ એક પાર્ટીનું નામ નથી લઈ રહી, પરંતુ જે રીતે હાલમાં ભાજપ જીત તરફ જઈ રહ્યું છે, ખરેખર કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીએ પણ મહેનત તો કરવી જ પડશે, કારણ કે જે રીતે સતત 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી આવી રહી છે, કારણ કે પ્રશ્નો એ વિપક્ષ પર ઉઠી રહ્યા છે। અમે તમને સતત અપડેટ્સ આપતા રહીશું, ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો।